ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। તો આપણે શું જોઈ રહ્યા છે? અપરા વિદ્યાનું વિવરણ ચાલે છે. કેમ ચાલે છે? જેથી કરીને આપણે એનું નિરીક્ષણ કરીએ, પરીક્ષા કરીએ અને એની મર્યાદા સમજીએ, એનું શ્રેષ્ઠ ફળ શું મળી શકે એ સમજીએ અને એ શ્રેષ્ઠ ફળ મળવા છતાં કેવી રીતના પાછા આવવાનું થાય વગેરે વગેરે આ બધા પાસા આપણે એને તપાસીએ, નિરીક્ષણ કરીએ અને આ પ્રકારે વૈરાગ્ય આપણામાં જન્મે. આ વિષયો પ્રત્યે કે ભોગવવા પ્રત્યેનું જે આકર્ષણ છે એ વિશે આપણને વૈરાગ્ય જન્મે અને તો પછી વસ્તુ જેવી છે એની એ પ્રકારે આપણે સ્વીકારીએ અને જે ઈચ્છાથી અત્યાર સુધી હું એની પાછળ ફરતો હતો એ ઈચ્છાને તપાસી અને પોતાના સ્વરૂપ ઉપર હું ચિંતન કરી શકું. એટલે આખું વિવરણ કેમ છે? તો આ બહારનું આકર્ષણ છે, બહિર્મુખતા છે, એમાંથી આપણને વૈરાગ્ય જન્માવવા માટે આ અપરા વિદ્યાનું આ પ્રકારે વર્ણન છે. અત્યાર સુધી શું જોયું આપણે? વૈદિક કર્મનો નું દ્રષ્ટાંત લઈ અને કહેવામાં આવ્યું કે કેવી રીતના આ વૈદિક કર્મમાં ભિન્ન ભિન્ન મુખ્ય અંગ તો હોય જ છે, મુખ્ય કર્મ, એની સાથે સાથે એના પેટા અંગ કે પેટા કર્મ પણ કરવાના હોય છે. જો એ ના કરો તો ઈચ્છિત ફળ મળતું નથી. અને આપણે જોયું કે કેવી રીતના એ યોગ્ય રીતના ના કરવામાં આવે તો 7 પેઢી સુધી આ યજમાનનું હિનસ્તી એટલે કે એને એ લાભથી શ્રેષ્ઠ લાભથી વંચિત રહી જાય છે. એટલે સુધી આપણે જોયું હતું. અને હા, એક મિનિટ. હા ના, એ ત્રીજા મંત્રમાં હતું કે જો વિધિહીન કર્મ કરવામાં આવે તો એ શ્રેષ્ઠ લાભથી વંચિત રહી જાય છે અને એના 7 લોક સુધીની પ્રાપ્તિમાંથી એ વંચિત રહી જાય છે, અથવા તો એની 7 પેઢી, 3 આગળની 3 પાછળની, પિતૃપક્ષ અને પુત્ર પૌત્ર વગેરે આ બધાને પણ એના કર્મથી થયેલા કર્મફળનો લાભ નથી મળતો. આગળ કહ્યું કે કેવી રીતના વિધિવત જો કર્મ, વૈદિક કર્મ કરવામાં આવે તો શું થશે? તો પછી આ આહુતિ, જે વૈદિક કર્મમાં આહુતિ આપી, એ આહુતિ સૂર્યના કિરણો દ્વારા આ યજમાનને સ્વર્ગનું ફળ અપાવડાવશે. કેવી રીતના? તો એના માટે આપણે છેલ્લે 6થા શ્લોકમાં જોયું હતું, એહિ એહિ ઇતિ તમ આહુતયઃ સુવર્ચસઃ સુદીપ્તિમાન. એટલે સારી રીતના પ્રજ્વલિત આ આહુતિઓ સૂર્યના કિરણો દ્વારા એહિ એહિ, આવો આવો, અને ઘણી બધી અર્ચના અને પૂજા વગેરે પ્રિય વાક્ય બોલવા દ્વારા, સ્તુતિ કરવા દ્વારા એને સ્વર્ગમાં યજમાનને અથવા તો સાધકને યજમાન સ્વર્ગમાં જ્યાં ઇન્દ્ર વગેરે રહે છે ત્યાં એ ગતિ એને પ્રાપ્ત થશે. તો છેલ્લે આ જોયું હતું. હવે આપણે 7મા મંત્રથી ચાલુ કરવાનું છે. તો જ્ઞાન રહિત કર્મ જો કરવામાં આવે તો શું થશે? તો એ જ્ઞાન રહિત કર્મની નિંદા કરવામાં આવે છે. અને 7મો મંત્ર કહે છે,
प्लवा हि एते अदृढा यज्ञरूपाः अदृष्टादशोक्तमवरं येषु कर्म एतत् श्रेयो ये अभिनन्दन्ति मूढाः जरामृत्युं ते पुनरेवापि यन्ति। प्लवाः हि एते अदृढाः यज्ञरूपाः अष्टादश उक्तम् अवरं येषु कर्म एतत् श्रेयः ये अभिनन्दन्ति मूढाः जरामृत्युं ते पुनः एव अपि यन्ति। તો આ ફક્ત વૈદિક કર્મ જે કરે છે અને જે ઉપાસના નથી કરતા, જે ઈશાવાસ્યમાં કહ્યું ને એ પ્રકારનું જ અહીં કહેવા માંગે છે કે જે ખાલી વૈદિક કર્મ કરે છે ને ઉપાસના નથી કરતા તો એમનું વ્યક્તિત્વ ખીલતું નથી, વ્યક્તિત્વ પરિપક્વ નથી બનતું. જે ખાલી ઉપાસના કરે છે ને કર્મ નથી કરતા યોગ્ય પ્રકારે તો એમનું પણ વ્યક્તિત્વ ખીલતું નથી. એટલે વ્યક્તિત્વના ટોટલ ગ્રોથ માટે બંને શાસ્ત્રોક્ત રીતના કર્મ પણ કરવા પડે અને શાસ્ત્રોક્ત જે ઉપાસના વગેરે શું કહેવામાં આવ્યું છે શાસ્ત્રમાં તો એ પણ સાધકે કરવું જોઈએ. એટલે બંનેનું ઇન્ટિગ્રેશન હોવું જોઈએ, બંનેનો સમન્વય હોવો જોઈએ. વિદ્યા અને અવિદ્યા એ ત્યાં ઈશાવાસ્યમાં જે કીધું છે જ્યાં વિદ્યા અને અવિદ્યાનો અર્થ આ પ્રકારે કર્મ અને ઉપાસના એ પ્રકારે ત્યાં અર્થ કરેલો છે. એ પ્રકારે જ અહીં પણ કહેવા માંગે છે કે ખાલી આ યજ્ઞરૂપી કર્મ જે કરે છે, કેવું કર્મ કે જેમાં ઉપાસના નથી, જે ઉપાસના રહિત કર્મ કરે છે એ કેવા કર્મ છે? એ અવરમ કર્મ છે. એ અવરમ કર્મ છે એટલે એ શ્રેષ્ઠ કર્મ ના કહેવાય, એ થોડાક ઉતરતા કર્મ કહેવાય. કેમ? કારણ કે એમાં ઉપાસનાનો અંગ મિસિંગ છે. એમાં ઉપાસનાનો અંગનો અભાવ છે. એ કયા કર્મની વાત કરો છો? તો આ અષ્ટાદશ ઉક્તમ, આ 18 અષ્ટાદશ એટલે શું? 18 બરાબર. આ અષ્ટાદશ ઉક્તમ યજ્ઞરૂપાહ, આ અષ્ટાદશ યજ્ઞના રૂપમાં જે આ અષ્ટાદશ 18 અંગવાળા આ જે યજ્ઞ કીધું, કારણ કે યજ્ઞમાં પેલા ઋત્વિજો હોય, પછી યજમાન હોય વગેરે વગેરે, એ બધા ગણીને તમે શું કહેવાય કે સરવાળો કરો તો એમાં 18 અંગ યજ્ઞમાં જોડાયેલા હોય છે, દેવતાઓ વગેરે બધાને ગણીને. સો આ અષ્ટાદશ ઉક્તમ યજ્ઞ રૂપાહ અવરમ કર્મ એ કેવા છે? પ્લવાહ ઇવ છે કે નહીં ક્યાંય? આપણે આમાં જોઈશું હમણાં. પણ પ્લવાહ એટલે શું? એ તરાપો. એ નદીમાં તરાપો કેવો હોય કે નદીનો તરાપો તો જવા દો, પણ સાગરમાં તરાપો લઈને જઈએ તો કેટલી ગેરંટી છે કે આપણે ત્યાં પહોંચીશું કે નહીં કિનારે? કોઈ ગેરંટી નથી. એવી રીતના આ કર્મો કેવા છે? પેલા તરાપાના જેવું છે. કોઈ ગેરંટી નથી કે ક્યાં તમને સામેના કિનારે લઈ જશે જ, અને ભલું હશે તો એ તમને ડૂબાડશે પણ ખરો. એવી રીતના અહીં ફક્ત વૈદિક કર્મ, ઉપાસના રહિત વૈદિક કર્મની નિંદા કરવામાં આવી, કારણ કે પ્લવાહાની જેમ અદડાહા છે. એ શું કહેવાય? વિનાશી છે, એ કહેવાનું તાત્પર્ય છે. એ વિનાશ તરફ સાધકને લઈ જઈ શકે, અથવા તો એની ઉન્નતિ તરફ એ નહીં લઈ જાય.
येषु कर्म ओके एतत् શ્રેયઃ યે અભિનંદન્તિ એટલે હવે શું કહે છે બીજી પંક્તિમાં એ કહે છે કે આ જે હું કર્મ કરું છું એ શ્રેષ્ઠ કર્મ છે એ અભિનંદન્તિ જે લોકો આ પ્રકારે વિચારે છે કે હું જે આ વૈદિક કર્મ કરું છું એ શ્રેષ્ઠ કર્મ કરું છું એનાથી કંઈ શ્રેષ્ઠ હોય જ ના શકે એ કેવા છે એ મૂઢાહા એ અવિવેકી લોકો છે અને એમનું શું થાય છે તો જરા મૃત્યુમ તે પુનઃ એવ અપિયંતી એ આ જરા અને મૃત્યુના ચક્રમાં જન્મ અને મૃત્યુના ચક્રમાં વૃદ્ધા હે ભગવાન વૃદ્ધાવસ્થામાં અને જન્મ મરણના ચક્રમાં ફરી એમને આવવાનું થાય છે તો આ પ્રકારે આ મંત્રમાં વૈદિક કર્મની નિંદા થઈ રહી છે હવે આપણે આગળ જોઈએ ભાષ્યકાર આને કેવી રીતના સમજાવે છે એતચ્ચ જ્ઞાનરહિતમ કર્મ એતાવત ફલમ અવિદ્યા કામ કર્મ કાર્યમ અતઃ અસારમ દુઃખમૂલમ ઇતિ નિંદ્યતે પ્લવાહા વિનાશિનઃ ઇતિ અર્થઃ ઓકે તો આ છે ને ઓકે આટલા સુધી સંગતિ છે એતત ચ આ જે કર્મ છે અને વળી આ જે કર્મ છે કેવા કર્મ જ્ઞાન રહિતમ જ્ઞાનનો અર્થ અહીંયા શું કરવાના ઉપાસના જે ઉપાસના રહિત છે એતત કર્મ આ વૈદિક કર્મ એતાવત ફલમ જે આ પ્રકારે સ્વર્ગ સુધીનું આપણે ફળ આગલા મંત્રમાં જણાવ્યું આવું સ્વર્ગરૂપી ફળ આપનારું છે એ શું છે અવિદ્યા કામ કર્મ કાર્યમ અવિદ્યા કામ કર્મ એ કાર્ય છે એ શેનું કાર્ય છે અવિદ્યા કામ કર્મનું કાર્ય છે તો આ વૈદિક કર્મ શેનું કાર્ય છે તો અવિદ્યા કામ કર્મ એનું કાર્ય છે અથવા તો એ કયા આપણે હું એકવાર ઇંગ્લિશમાં બોલીશ એ કયા રેલ્મમાં છે તો આ ડ્યુઆલિટીના રેલ્મમાં છે એ કયા પ્લેટફોર્મ ઉપર આ બધું થઈ રહ્યું છે તો દ્વૈતના પ્લેટફોર્મ ઉપર થઈ રહ્યું છે દ્વૈતનું પ્લેટફોર્મ એટલે શું અવિદ્યા કામ કરવા આ દ્વૈતનું પ્લેટફોર્મ એટલે શું દ્વૈતનું કારણ શું છે તો અજ્ઞાન અને અજ્ઞાન એટલે શું તો અવિદ્યા અને અવિદ્યામાંથી જે કામ અને કર્મ આ જે બેઝિક ફંડામેન્ટલ 3 જે સંસાર ચક્ર ચલાવવા માટેનું કારણ છે મૂળ અવિદ્યા અને પછી એના પેટારૂપ આ જે એનું ફળ ઉત્પન્ન કરે છે અવિદ્યાના કારણે આપણને કામના જન્મે છે કે હું ઊણો છું તો લાવ હું કશુંક બનું હું કશુંક બનીશ તો પછી હું પૂરો થઈશ હું પૂર્ણ નથી હું અધૂરો છું એ અવિદ્યા અને એ અવિદ્યાના કારણે ઈચ્છા જન્મે છે કામના જન્મે છે કે હું કંઈક બનું હું કંઈક બદલાવ કરું મારામાં આ પ્રકારની કામના અવિદ્યામાંથી જન્મી છે એટલે આપણે જોઈએ છે કે જ્યાં પણ અવિદ્યા છે એ કામનામાં પરિણમે છે અને જ્યારે કામના હોય તો એ કામના કર્મમાં પરિણમશે આવી રીતના આ વૈદિક કર્મ કેમ કર્યું માણસ કેમ સ્વર્ગ જવા ઈચ્છે છે તો અવિદ્યાના કારણે હું અપૂર્ણ છું અને મારે પૂર્ણ થવાનું છે આ પ્રકારની અવિદ્યા કે ભ્રમના કારણે એણે વૈદિક કર્મ કરવાનું ચાલુ કર્યું અને સ્વર્ગમાં જવાની ઈચ્છા ધરાવી અને એના રૂપે એણે કર્મ કર્યા એટલે અહીં એતત કર્મ એનું વિશેષણ આ અવિદ્યા કામ કર્મ કાર્યમ એ પ્રકારે જણાવ્યું કે આ વૈદિક કર્મ કેવા છે
એ શેનું કાર્ય છે? આ અવિદ્યાનું જ કાર્ય છે. એટલે અહીંયા તો વૈદિક કર્મ એટલે તો શ્રેષ્ઠ કર્મ કહેવાય. તો આપણે જે પણ સકામ કર્મ કરતા હોઈએ એને કેવા ગણવાના? અવિદ્યા કામ કર્મ કાર્યમ. એ પણ કેવા છે? આપણે જે સકામ કર્મ કરીએ જેમાં અપેક્ષાઓ હોય ગઈકાલે કીધું એ પ્રકારે, એ પણ આ અવિદ્યાનું જ કાર્ય છે. એટલે કે અવિદ્યાનું કાર્ય હશે તો પછી એ અવિદ્યાના કાર્યથી જે પણ મળશે એ અવિદ્યામાં જ હશે અને દુઃખ જ આપશે. એ જ કે છે અતઃ અવિદ્યાનું કાર્ય છે, માટે અવિદ્યાનું કાર્ય છે એટલે અવિદ્યા આનું કારણ છે. હોપફુલી હું બહુ કોમ્પ્લિકેટ નથી કરતી. અતઃ અસારમ, કારણ કે અવિદ્યા આનું કારણ છે અથવા તો આ અવિદ્યાનું કાર્ય છે, માટે આ કેવા છે વૈદિક કર્મો? અસારમ. એટલે શું? દુઃખ મૂલમ, એટલે દુઃખનું જ કારણ છે અથવા એ દુઃખમાં જ પરિણમે છે. ઇતિ નિંદ્યતે, આ પ્રકારે આ વૈદિક કર્મોની પણ નિંદા કરવામાં આવે છે. કેમ? હેતુ શું છે? કારણ કે એ આપણને આપણા પુરુષાર્થ તરફ નહીં લઈ જાય અને બીજી રીતના પણ એ ઉપાસનાનો અંગ એમાં મિસિંગ છે, માટે પણ એને એ પ્રકારે એની નિંદા કરવામાં આવે છે. તો આ પ્રકારે સંગતિ ભાષ્યકાર આપી કે કેવી રીતના આ જ્ઞાન રહિત અથવા તો ઉપાસના રહિત કર્મ એતાવત ફલમ, અને એનું ફળ અને એનાથી મળતું ફળ સ્વર્ગ વગેરે એ શું છે? એ અવિદ્યાનું જ કાર્ય છે અને માટે એ સ્વર્ગ પણ કેવું થઈ ગયું? અસારમ. એ અસાર થઈ ગયું. એટલે કે એ સાર વગરનું, અવિદ્યા જેનું મૂળ હોય એ કેવું હોય? એ સાર વગરનું જ હોય. અને આજે નહીં તો કાલે શું થશે એનાથી? દુઃખ મૂલમ, એ તમને દુઃખ જ આપશે. આ પ્રકારે નિંદા કરવામાં આવે છે આ મંત્રમાં. આગળ કહે છે પ્લવાહા વિનાશિનઃ ઇતિ અર્થ. તો મંત્રમાં પ્લવાહા શબ્દ કીધો તો પ્લવાહા શબ્દ એટલે શું સમજવાનું? વિનાશિનઃ, જેનો વિનાશ થઈ શકે એવા તરાપા. તરાપા કહેવા દ્વારા તાત્પર્ય શું છે? કે જે વિનાશ પામી શકે તેવું છે, અથવા તો વિનાશી. હી એટલે શું? એટલે હવે પાછું ભાષ્યની શૈલી યાદ કરાવી દઉં. શબ્દોના અર્થ જોઈએ છે આપણે અત્યારે. તો હી એટલે શું? યસ્માત. હી એટલે કારણ કે. કારણ કે એ તે અદૃઢાહા. કેમ પ્લવાહા અને વિનાશી કીધું? હી યસ્માત, કારણ કે એ તે અદૃઢાહા. આ કર્મો, એ તે એટલે શું? એ પેલા વૈદિક કર્મોની વાત કરે છે. એ તે એટલે એ વૈદિક કર્મો કેવા છે? અદૃઢાહા, એટલે કે અસ્થિરાહા. એ સ્થિર નથી અથવા તો હંમેશા એવું જ ફળ આપશે એવી કોઈ ગેરંટી નથી. આપણને ખબર છે કે કોઈ પણ કર્મનું કર્મફળ પાંચ ફેક્ટર્સ ઉપર ડિપેન્ડન્ટ છે, જે ભગવદ્ ગીતામાં આવ્યું. કર્તા, કર્મ, પછી અધિકરણ, દૈવ, કશું બીજું ભૂલી ગઈ, પણ આ પ્રકારના જે 5 ફેક્ટર જે છે, તો એવું જરૂરી નથી કે હું ને હું જ એક જ કર્મ આજે સવારે કરું અને કાલે સવારે કરીશ તો એના સેમ રિઝલ્ટ આવે એવું જરૂરી નથી. કારણ કે એમાં કદાચ પ્રયત્ન પણ ભિન્ન હોઈ શકે, કાળમાં પણ ભેદ થયો, દૈવ પણ એમાં ફેરફાર, ચોઘડિયા કે બધા પ્લાનેટ્સના ફેરફાર થઈ શક્યા હોય, જે સેટઅપમાં એ બધું કંઈક બદલાવ થયો હોય. એટલે આ પ્રકારે આપણે જાણીએ છીએ તેમ અસ્થિરાહા. આ કર્મો કેવા છે? અસ્થિરાહા. એનું લક્ષણ કેવું છે? અસ્થિરાહા. તો માટે આ કર્મને પ્લવાહાની જેમ અદ્રઢ કીધું, અસ્થિર કીધું, અને અસ્થિર છે માટે એને વિનાશી કીધું.
એટલે પ્લવાહા દ્વારા વિનાશી સમજવાનું છે માટે. યજ્ઞ રૂપાહા કર્મ કયા કર્મની વાત ચાલી રહી છે? આ યજ્ઞ રૂપી જે વૈદિક કર્મ છે એની વાત ચાલી રહી છે. યજ્ઞસ્ય રૂપાણી યજ્ઞ રૂપાહા. આ તો સમાસનો ભાષ્યકાર આપણને પદચ્છેદ કરી આપે છે કે યજ્ઞસ્ય રૂપાણી યજ્ઞ રૂપાહા. યજ્ઞ નિવર્તિકાહા જે યજ્ઞ ઉપર નિર્ભર કરે છે અથવા તો જે યજ્ઞથી પુષ્ટ થાય છે એને આ યજ્ઞ રૂપાહા કહ્યું. અષ્ટાદશ મંત્રનો શબ્દ એટલે અષ્ટાદશ સંખ્યાકાહા જેમાં 18 અંગો મને હિન્દી આવી છે શામેલ છે, જેમાં 18 અંગો છે જે અથવા તો જે 18 અંગો ધરાવે છે. ષોડશ જો હવે ભાષ્યકાર પોતે કહે છે એટલે ભાષ્યકારે મારું શું કહેવાય મને સગવડતા કરી આપી. ષોડશ ઋત્વિજ એટલે 16 ઋત્વિજ હોય બ્રાહ્મણો, એક પત્ની અને યજમાન એટલે યજમાન અને પત્ની મળીને 2 અને 16 એટલે 18 એટલે 18 થઈ ગયા. ચ ઇતિ અષ્ટાદશ. તો આ પ્રકારે અષ્ટાદશ એટલે આ હોમની વાત અહીં ચાલે છે. એતદાશ્રયમ કર્મ ઉક્તમ કથિતમ શાસ્ત્રેણ યેષુ અષ્ટાદશસુ અવરમ કેવલમ જ્ઞાનવર્જિતમ કર્મ. એતદાશ્રયમ આ વૈદિક કર્મને જ આશ્રય કરીને જે લોકો કર્મ કરે છે. ઉક્તમ કેવી રીતના કર્મ કરે છે? ઉક્તમ જે પ્રકારે આગળ કહેવામાં આવ્યું અત્યાર સુધી. ઉક્તમ એટલે કથિતમ જે પ્રકારે અત્યાર સુધી કહેવામાં આવ્યું એટલે કેવી રીતના? શાસ્ત્રેના કથિતમ શાસ્ત્રેના જે પ્રકારે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે અને જે અહીં કહ્યું છે. યેષુ અષ્ટાદશસુ જે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જે આ 18 અંશ ઉપર આધારિત છે. કયા 18 અંશ? 16 ઋત્વિક, યજમાન અને એમના પત્ની. તો આ પ્રકારના કર્મ કેવું છે? અવરમ છે. એ શ્રેષ્ઠ નથી, એ થોડુંક ઉતરતું છે. કેમ? કેવલમ જ્ઞાન વર્જિતમ કર્મ. કારણ કે એ ખાલી વૈદિક કર્મ જે જ્ઞાનથી રહિત હોય, ઉપાસનાથી રહિત છે. ખાલી વૈદિક કર્મ ઉપાસનાથી રહિત છે માટે એને અવરમ કીધું, એને ઉતરતું કહ્યું. આગળ કહે છે અતઃ તેષામ અવર કર્મ આશ્રયાણામ અષ્ટાદશાનામ અદૃઢતયા પ્લવત્વાત પ્લવતે સહ ફલેન તત્સાધ્યમ કર્મ. આટલું જોઈ લઈએ પહેલા. અતઃ માટે તેષામ અવર કર્મ આશ્રયાણામ માટે આવા કર્મોનો જે આશ્રય લે છે. આવા કેવા કર્મો? તો અવર કર્મ. આવા ઉતરતા કર્મ, ઉપાસના રહિત કર્મનો જે આશ્રય લે છે. અષ્ટાદશાનામ કેવો? અષ્ટાદશ અંગવાળા આવા વૈદિક કર્મનો જેવો આશ્રય લે છે. અદૃઢતયા પ્લવત્વાત પ્લવતે સહ ફલેન તત્સાધ્યમ કર્મ. ઓકે, આમાં મને પણ મદદ જોઈશે આની ગીતા પ્રેસની. એટલે અદૃઢતયા એ કેવા છે કર્મ? એ સ્થિર નથી. અદૃઢતયા આપણે જોઈ લીધું ઓલરેડી કે અસ્થિર છે. આવા કર્મ, આવા ઉતરતા કર્મ એ કેવા છે? અદૃઢ છે અને પ્લવત્વાત અને વિનાશી છે.
પ્લવતે સહ ફલેન તત્સાધ્યમ કર્મ. પ્લવતે પ્લવતે મારે અર્થ જોવો પડશે, પણ ના બરાબર છે. હા હા, એટલે અદ્રઢતાવશ જે વિનાશી છે ફળ સહિત, ફલેન સહ એટલે એમના ફળ પણ કેવા છે? વિનાશી. એટલે આ વૈદિક કર્મ નું ફળ શું છે? સ્વર્ગ. એ કેવા છે? એ ફળ પણ એ કેવું છે? એનું વિનાશી છે. તત્સાધ્યમ કર્મ ફળ. હા, એટલે આ ફળ ફલેન તત્સાધ્યમ કર્મ. હું આખું જ કરી આ સેન્ટેન્સ છે કે ફ્રેઝ છે, મને અત્યારે મુશ્કેલી પડી રહી છે અત્યારે. અતઃ ઉભા અવર કર્મ ઉભા રહો. આમાં છે ને પહેલા આ કરીએ, એટલે કંઈક ગોટાળા હશે તો આવી જશે. યતઃ તેષામ ક્યાં ગયું? फलेन तत्साध्यम. हाँ, अतः उस अवर कर्म के उन 18 आश्रयों के अदृढ़तावश प्लव अर्थात विनाशशील होने के कारण, आटलू जोયું આપણે, उनसे निष्पन्न होने वाले कर्म, तत्साध्यम कर्म, तत्साध्यम तत्साध्यम એ કર્મ ફળ ઉનસે નિષ્પન્ન હોને વાલે કર્મ, એનાથી કરવામાં આવતા કર્મ. પછી આટલું જોયું આપણે. कुंड के नाश से कुंड विनाशात इव क्षीर दधि आदिनाम तत्स्थानाम नाशः यतः एवं एतत्. આટલું જોઈ લઈએ પહેલા. તો એક્ઝામ્પલ આપે છે. કુંડ વિનાશાત ઇવ ક્ષીર દધિ આદિયાનામ તત્સ્થાનામ નાશઃ. એટલે શું કહે છે? હા, મારા હાથમાં ઘડો હોય અને ઘડામાં દૂધ કે દહીં હોય તો શું થાય? ઘડો ફૂટે તો દૂધ અને દહીંનું શું થાય? એનો પણ નાશ થાય. એટલે એવી રીતના આ કર્મનો નાશ થાય તો એમાં એના પેલા કર્મફળનો પણ नाश થાય કે वाइस वर्षा. कुंड के नाश से उसमें रखे हुए दूध और दही आदि के नाश के समान नष्ट हो जाता है. क्या नष्ट हो जाता है? अतः उस अवर कर्म के उन 18 आश्रयों के अदृढ़तावश प्लव अर्थात विनाशशील होने के कारण उनसे निष्पन्न होने वाले कर्म. કોનો નાશ કયો છે? કર્મનો નાશ કયો છે. પણ આપણે કર્મફળનો સમજી લેવાનો. આમાં કર્મનો નાશ તો ક્યાંથી થવાનો? કર્મફળનો નાશ થવાનો. કર્મફળનો નાશ આપણે સમજી લેવાનો, ભલે કર્મ કીધું છે. અને સ્વામીજીના પુસ્તકમાં આપણે જોઈ લેવાનું આગળ શું છે. એક મિનિટ, હું આ કૈલાસ આશ્રમની બુકમાં એ જોઈ લઉં. હા, એટલે પ્લવતે એટલે જે અપૂર્ણ છે, જે સીમિત છે. પ્લવત્વાદ તો બરાબર હતું, પણ પ્લવતે પણ જે સીમિત છે. એટલે બેઝિકલી આ મંત્રમાં શું કહેવામાં આવે છે? આ કર્મફળનું લક્ષણ કહેવામાં આવે છે. અને
અહીં નિંદા કરવામાં આવે છે શેની? કર્મફળની નિંદા કરવામાં આવે છે કે આ કર્મની મર્યાદા કેવી છે કે એ કર્મમાંથી, આ પ્રકારના વૈદિક કર્મમાંથી આપણને જે કર્મફળ મળે છે એ પણ કેવી રીતના વિનાશશીલ છે અથવા તો વિનાશી છે. આ પ્રકારે કેવી રીતના અથવા તો કયા પ્રકારે વિનાશશીલ છે? તો કુંડ વિનાશાદ ઇવ ક્ષીરદધ્યાદિનામ તત્સ્થાનામ નાશઃ. જેમ પેલું ઘડો ફૂટે અને એમાં રહેલું જે પણ પાત્રમાં, જેમ પાત્ર ફૂટે અને પાત્રમાં રહેલી જે પણ વસ્તુઓ હોય એનો પણ નાશ થાય, એ જ પ્રકારે આ કર્મોનો નાશ થાય છે, એટલે કે કર્મ ફળનો નાશ થાય છે. યદ એવમ એતत् કર્મ શ્રેયઃકરણમ ઇતિ યે અભિનંદન્તિ અભિરુષ્યન્તિ અવિવેકિનઃ મૂઢાઃ અતઃ તે જરામ ચ મૃત્યુમ ચ જરામૃત્યુમ કિંચિત કાલમ સ્વર્ગે સ્થિત્વા પુનરેવાપી યંતિ ભૂયોપી ગચ્છન્તિ. ધીરેથી કરો. યતઃ એવમ એતत् કર્મ, કારણ કે કર્મનું આવું સ્વરૂપ છે. શ્રેય સાધનમ ઇતિ યે અભિનંદન્તિ, તેથી શ્રેય એટલે કે આ કર્મ શ્રેયસનું સાધન છે. આવું એટલે કે આવું જે લોકો અભિનંદનથી, આવું જે લોકો માને છે અને પોતાની જાતને હું શ્રેષ્ઠ કર્મ કરું છું એ પ્રકારનો આનંદ અનુભવે છે. અભિરુષ્યંતી, આવા અવિવેકિનઃ, મૂઢાઃ એટલે આવા અવિવેકી લોકો, અતઃ તે જરાહ ચ મૃત્યુમ ચ જરા મૃત્યુમ, આવા અવિવેકી લોકો જરા અને મૃત્યુ, જન્મ મરણ અને આ વૃદ્ધા અવસ્થા વગેરેને કિંચિત કાલમ સ્વર્ગમ સ્થિત્વા, થોડાક સમય પોતાના ભોગો સ્વર્ગમાં ભોગવે છે અને પછી પુનઃ એવ અપિયંતી, અને ફરી પાછા એ લોકોએ, આવા અવિવેકી લોકોએ ભોગ ભોગવીને પાછા સ્વર્ગમાંથી પાછા આવવું પડે છે. ભૂયઃ અપી ગચ્છન્તિ, પાછા એમણે આ સંસારના ચક્રમાં આવવું પડે છે. તો આ પ્રકારે શું કર્યું? કર્મફળની નિંદા કરવામાં આવી, જ્ઞાન રહિત કર્મની નિંદા કરવામાં આવી. ઉપાસના રહિત એ પણ કરાય, અને જ્ઞાન રહિત એટલે આપણે સીધો જ્ઞાન એ પ્રકારનો અર્થ કરવો હોય, બ્રહ્મ જ્ઞાન, કે હા જ્ઞાન થઈ ગયું પછી તમે કર્મ કરશો તો કશો વાંધો નહીં, પછી પેલી સાપની પેલી ઝેરની કોથળી કાઢી દીધી એના જેવું થશે. પણ જ્ઞાન નથી અને એટલું વૈદિક કર્મ કરશો તો તમને સંસાર ચક્રમાં જ પાછું આવવું પડશે. તો સંસાર ચક્રમાં એમાંથી ક્યારે મુક્ત થઈ શકીએ? જ્ઞાનથી જ મુક્ત થઈ શકીએ. તો એ અર્થમાં અહીંયા જ્ઞાનનો અર્થ ઉપાસનાના બદલે મુખ્ય જ્ઞાન જ લેવાનો. તો પછી મેં ઉપાસનાની વાત કરી હતી ને, એ નહીં લેવાનો, મુખ્ય જ્ઞાન જ લેવાનું, બ્રહ્મ વિદ્યાનો જ અર્થ લેવાનો અહીં. પછી 8મા મંત્રમાં કહે છે, એટલે આ પાછું જોઈ લઈએ કારણ કે મેં થોડો ગૂંચળો ઊભો કર્યો ને. તો આ જ્ઞાન રહિત કર્મની વાત થઈ અહીં. શેની નિંદા કરવામાં આવી? એવા વૈદિક કર્મો કે જે જ્ઞાન રહિત હોય એની અહીં નિંદા કરવામાં આવી. ઉપાસનાનું ભૂલી જજો. ઓલ્ધો અહીંયા લખ્યું છે તો એવું જ મેં, ડિવોઇડ ઓફ ઉપાસના, એટલે સ્વામીજીએ પણ સમજાવ્યું છે તો એવી રીતના જ. કોઈની પાસે સ્વામીજીની પુસ્તક છે અત્યારે? મુંડકો ઉપનિષદ છે મારી પાસે, ચાલુ છે. જુઓ ને, ઉભા રહો, હું પણ જોઈ લઉં, એક જ મિનિટ. 7મો મંત્ર જોવાનો છે. હા,
આમાં ઉપાસના રહિત હોવાને કારણે એવી તો લખ્યું છે ને ઉપાસના રહિત. હા, કારણ કે મને યાદ છે સ્વામીજી એવી રીતના જ સમજાવ્યું હતું, ઉપાસના રહિત. પણ એટલે બંને અર્થ લઈ શકીએ. જેમ મેં કીધું એમ ઈશાવાસ્યમાં પણ આપણને એનું સમર્થન મળે છે. ઈશાવાસ્યમાં પણ વિદ્યા અવિદ્યા એને કર્મ અને ઉપાસનાનો ઇન્ટિગ્રેશન સમન્વય થવું જોઈએ. એટલે એ પ્રકારે એ યોગ્ય છે. કારણ કે અહીંયા અપરા વિદ્યાની ચર્ચા ચાલી રહી છે, તો પછી જ્ઞાનનો અર્થ અહીં ઉપાસના જ કરવો પડે આપણે. કારણ કે હજુ તો આપણે પરીક્ષા કરી રહ્યા છે, એટલે બ્રહ્મ વિદ્યાની ચર્ચા હજુ આવતી નથી. એટલે જ્ઞાન ભલે કીધું, પણ અહીંયા સ્પષ્ટીકરણ નથી કર્યું કે જ્ઞાન એટલે શું. અહીંયા જ્ઞાન એટલે આપણે ઉપાસના સમજવાનું. બરાબર? ઓકે, સોરી અગેન. આપણે પહેલા જે કર્યું હતું એ બધું બરાબર છે. અહીં જ્ઞાન એટલે ઉપાસના જ કરવાનું. કારણ કે હજુ આના પછીનો જે મંત્ર કહેશે, આપણી પ્લેટફોર્મ ક્યાં જાય, આપણે શું કહેવાય કે લાઈન ઓફ એક્શન ક્યાં જાય છે? તો ઉપનિષદ પહેલા તો આપણને એક્ઝામિન કરાવે છે કે જો પહેલા તો તમે આવા ખાલી વૈદિક કર્મ ચાલુ કરો છો અને તમને એવું લાગે છે કે આ વૈદિક કર્મ શ્રેષ્ઠ છે, અને કેવી રીતના કરો છો? ઉપાસના રહિત. તો એ શ્રેષ્ઠ એની નિંદા કરવામાં આવે છે. પછી એનાથી વૈદિક કર્મથી પણ શ્રેષ્ઠ એ ઉપાસનાનો એ ઉપાસનાની વાત કરવામાં આવશે લગભગ 10મા કે 11મા મંત્રમાં. અને કેવી રીતના એ ઉપાસનાનો સમન્વય થાય ત્યારે એ સ્વર્ગ કરતા પણ આગળનો લોક અપાવશે, બ્રહ્મલોક અપાવશે. એ પ્રકારે એની સ્તુતિ કરશે. પણ પછી એ કહેશે કે જે બ્રહ્મલોક પણ કેવું છે, એ આપણને જે જોઈએ છે એવું કાયમનું બ્રહ્મલોક નથી. અને એ પ્રકારે એની પણ નિંદા કરવામાં આવશે. એટલે અત્યારે લેવલ 1 પેલું કેબીસી ના પેલા લેવલ્સ હોય છે ને, એમ અત્યારે એક સ્ટેજની વર્ણન છે. પછી હજુ આગળનું વર્ણન કહેશે કે આનાથી પણ ઉપર ઉપાસના નો સમન્વય જ્યારે જીવનમાં થાય છે તો શું કર્મ ફળ મળે છે? બ્રહ્મલોક પ્રાપ્ત થાય છે. એ પ્રકારનું આગળ વર્ણન થશે. પણ અગેન થોડી ક્લેરિટી માટે મેં થોડો ગૂંચવાડો ઊભો કર્યો હતો. એટલે આપણે પહેલા જે પ્રકારે મેં સમજાવ્યું હતું એ પ્રકારે જ સમજવાનું. જ્ઞાન રહિત એટલે ઉપાસના રહિત કર્મ. બરાબર? કારણ કે આ અપરા વિદ્યાની ચર્ચા ચાલે છે. એટલે આપણે આ ઉપનિષદ ભણીશું ને તો ઘણીવાર શબ્દો તો જ્ઞાન રહિત એવું આવશે, પણ આપણે કયા કોન્ટેક્સ્ટમાં કયા સંદર્ભમાં આ ભણીએ છીએ એના ઉપરથી એ જ્ઞાનનો અર્થ બ્રહ્મ વિદ્યા લેવાનો કે પછી એ જ્ઞાનનો અર્થ ઉપાસના લેવાનો એ નક્કી થાય. એટલે અહીં આપણું અત્યારે શું ચાલી રહ્યું છે પ્રકરણ? અપરા વિદ્યા ચાલી રહ્યું છે. અને એમાં આપણે વૈદિક કર્મનું એનું એક્ઝામિનેશન કરી રહ્યા છે. સો અહીં એ જ્ઞાનનો અર્થ આપણે ઉપાસના જ કરવો પડે. આ ભાષ્યકારે આપણા માટે આ બધા હોમવર્ક કર્યું છે, એટલે આપણને આ સૂઝ પણ પડે છે. નહીંતર આપણને એવું કેવી રીતના આપણને ખ્યાલ આવે કે ભાઈ જ્ઞાન એટલે ઉપાસના અને જ્ઞાન એટલે બ્રહ્મ વિદ્યા નહીં. એટલે આપણે સાચે જ શું કહેવાય કે ભાષ્યકાર ના હોય અને આ બધી આપણને સમજાવે નહીં કે આ શબ્દનો અર્થ આ થાય, તો આપણે તો ગૂંચવાઈ જ જઈએ આ બધામાં. ઈશાવાસ્યમાં પણ પેલાનો અર્થ આવો થાય, એ બધું ભાષ્ય હોય નહીં તો સમજાય એવું છે જ નહીં. એટલે આ પ્રકારે આપણે ભાષ્યનો સ્ટડી કરીએ તો એ રીતના થોડી ધન્યતા પણ અનુભવતા જઈએ કે હા કેવો અનુગ્રહ છે, ભાષ્યકારે કેવો આપણા પર અનુગ્રહ, અને ભગવાને ભાષ્યકાર દ્વારા આપણા ઉપર અનુગ્રહ કર્યો, એવું જ કહેવાય ને. બીજું શું કહીશું? હવે અવિદ્યાગ્રસ્ત કર્મઠો કી દુર્દશા. હા, ચલો આવા પહેલા તો જ્ઞાન રહિત કર્મની નિંદા કરી. હવે આ પ્રકારના અવિવેકી લોકો જે અવિદ્યામાં જ અવિદ્યાગ્રસ્ત છે અથવા તો અવિવેકી છે, એ લોકોની શું દશા થાય છે એ વર્ણન કરે છે 2 શ્લોકમાં, 8 અને 9. તો કે છે
अविद्यायामन्तरे वर्तमानाः स्वयं धीरा पण्डितं मन्यमानाः जगन्यमाना पर्यन्ति मूढाः અંધેનૈવ નીયમાના યથાંધાઃ. તો આવા કર્મઠ લોકો, આવા ફક્ત કર્મ કરનારા, ઉપાસના રહિત કર્મ કરનારા, એ લોકો સ્વયં તો અવિદ્યામાં રચે છે, અથવા તો અવિદ્યામાં જ એ લોકોનું જીવન જાય છે. પણ એ લોકો પોતાની જાતને શું સમજે છે? સ્વયં ધીરાહ, હું તો બહુ બુદ્ધિમાન, હું તો શ્રેષ્ઠ, હું તો સાયન્ટિસ્ટ, હું તો આમ, હું તો તેમ, પોતાને પંડિત માને છે, હું તો ભણેલો ગણેલો. મન્યમાનાહ, આ પ્રકારે પોતાની જાતને પંડિત માને છે, પોતાની જાતને બુદ્ધિશાળી જાણે છે, અથવા તો માને છે. જંગમ્યમાનાહ પર્યંતિ મૂઢાહ અંધેન એવ નિયમાનાહ યથાંતાહ. અને આ પ્રકારના જે ભ્રમિત થયેલા અવિવેકી વ્યક્તિઓ છે, એ લોકો શું કરે છે? એ પોતે તો આ પ્રકારનું જીવન જીવે છે, અવિવેક ભર્યું, અને એ આ જ લીડર્સ છે. એટલે પેલા ઘેટા બકરા ચાલે ને, એક ઘેટાની પાછળ બધા ઘેટા બકરા ચાલે, એવી રીતના એ લોકો બીજાને પણ પોતાના આ ખોટી સમજમાં દોરે છે. અને એ જાણે એક આંધળો બીજા આંધળાને ગાઈડ કરે, અથવા તો શું કહેવાય, એને ગાઈડને શું કે ગાઈડ કરે, સમજી લેજો. એવી રીતના આ અવિવેકી વ્યક્તિ બીજા અવિવેકીને એ પ્રકારે લઈ જાય છે, જાણે કે હું તમને સંસારમાંથી મુક્ત કરીશ, પણ પોતે અવિદ્યામાં જ છે. અને આવો વ્યક્તિ કોઈ દિવસ અન્ય અવિવેકીઓને એ અવિવેકમાંથી મુક્ત ના કરી શકે. અને એ લોકો શું થાય છે? એ લોકોનું જંગમ્યમાનાહ પર્યંતિ, એ લોકો વળી પાછા દુઃખને પામે છે અને ચારે દિશામાં ફરે છે. એટલે કલ્પના કરો કે એક આંધળો માણસ એવરેસ્ટ ચડે છે અને એ બીજા ગ્રુપને લઈ જાય છે એવરેસ્ટ ઉપર. તો હવે એવરેસ્ટ ઉપર કે કોઈ પણ માઉન્ટેન, કોઈ પણ પર્વત સમજી લો, અથવા તો એમને પણ જંગલમાં જાય છે, અને એની પાછળ બીજા ઘણા બધા સાધકો છે, ઘણા બધા અવિવેકીઓ છે, ઘણા આંધળા છે બીજા. તો હવે એ આંધળો માણસ ખાડામાં પડશે તો બીજાનું શું થશે? એ પણ પડવાના કે નહીં? તો એવી રીતના એ જ દાખલો લઈને અહીં જંગમ્યમાનાહ, એટલે અવિવેકીની પાછળ જશો તો જેમ અવિવેકી પણ સંસારમાં ફસાય છે, ઘડીકમાં ડૂબે છે, ઘડીકમાં પાછો ઉપર આવે છે, પેલા દરિયાના મોજામાં ઉપર નીચે થાય ને, એ પ્રકારે એના જે ફોલોવર્સ હશે, એના જે અનુયાયીઓ હશે, એ પણ એ પ્રકારે જ આ સંસાર સાગરમાં ડૂબકા ખાશે, ઘડીકમાં ઉપર આવશે, ઘડીકમાં પાછા ડૂબકા ખાશે. એવી રીતના વારંવાર એ આ દુઃખને પામશે. કિંચ, અને વળી પાછું અવિદ્યાયામ અંતરે, અવિદ્યાયામ અંતરે, અંતરે એટલે જે અવિદ્યાની મધ્યમાં છે, વર્તમાનાહ એટલે શું? અવિવેક પ્રાયાહ. અવિદ્યાયામ અંતરે વર્તમાનાહ એટલે જે લોકો પ્રાયશઃ અવિવેક ધરાવે છે, અથવા તો પ્રાચુર્ય માત્રામાં અથવા તો મુખ્યત્વે અવિવેક ધરાવે છે. સ્વયં એટલે શબ્દનો અર્થ ભાષ્યકાર કહે છે, સ્વયં એટલે વયમ, અમે લોકો, વયમ એવ
સ્વયં એટલે શું? અમે લોકો નહીં, અમે લોકો જ બુદ્ધિમાન છે, બીજા બધા નહીં. જેમ સાયન્ટિસ્ટ વગેરે આપણે સાયન્ટિસ્ટ કહીએ છીએ, પણ જેમ કોઈ ભણેલું ગણેલું હોય એ લોકોને એવું શું થાય કે અમે લોકો જ બુદ્ધિવાળા છે. આ લોકો શું કરવા આ બધું ધાર્મિક ને બધું લઈને બેઠા છે? એ લોકોને શું ખબર પડે? આ ધર્મથી શું દુનિયા સમજી શકાય? એવા ઘણા લોકો હશે ને, એનો એક દાખલો આપ્યો. તો સ્વયં એટલે સ્વયમેવ, જે લોકો આમ માને છે કે અમે જ વિવેક ધરાવીએ છીએ. ધીરાહા એટલે ધીમંત, જે બુદ્ધિમાન છે એવું માને છે પોતાની જાતને. પંડિતાહા એટલે શું? હું અહીંયા છું. પંડિતાહા એટલે શું? વિદિત વેદિતવ્યાહા ચ ઇતિ મન્યમાનાહ. વિદિત વેદિતવ્યાહા ચ ઇતિ, જે લોકો એમ માને છે કે જે પણ કંઈ જાણવાનું છે એ મેં જાણી લીધેલું છે, અથવા તો મારા વડે એ જણાયેલું છે, આવું જે માને છે એને પંડિતો કહે છે. ઇતિ મન્યમાનાહ, આ પ્રકારનું જે માને છે એને પંડિતાહ કીધું. પછી આત્માનમ સંભાવયંતઃ, આત્માનમ સંભાવયંતઃ ચ જંગમ્યમાનાહ જરારોગ આદિ અનેક અનર્થવ્રાતૈઃ હન્યમાનાહ વૃષમ પીડ્યમાનાહ પર્યંતિ વિભ્રમંતિ મૂઢાહ. આત્માનમ સંભાવયંતઃ, એ લોકો આ પ્રકારે એ લોકો આ પ્રકારે જંગમ્ય માના, પહેલા આપણે જોઈ લઈએ. જરા રોગ આદિ અનેક અનર્થ વ્રાતૈહી, આવું જોઈએ, વ્રાતૈહી હન્યમાનાહ, એ લોકો પીડાય છે આવા અનેક પ્રકારના વિકાર, જે વૃદ્ધાવસ્થા, રોગ વગેરે, મરણ વગેરે, આ અનેક જાતની પીડાઓથી એ લોકો વારંવાર, વૃષમ એટલે વારંવાર, પીડ્યમાનાહ પીડાય છે, દુઃખ અનુભવે છે, પર્યંતિ અને વિભ્રમંતી અને પાછા ભ્રમણ કરે છે. ક્યાં? સંસાર ચક્રમાં ભ્રમણ કરે છે. કોણ? આ મૂઢાહ, આ અવિવેકી લોકો. આ જનરલ અર્થ છે. મેં આ આત્માનમ સંભાવયંતઃ તમને નથી સમજાયું, પણ જનરલ મિનિંગ આ છે. એટલે એ આત્માનમ સંભાવયંતઃ એ અત્યારે છોડી દેજો. એ ટૂંકમાં એ ગ્રામરમાં જ આવી જશે, પણ એનો જે અર્થ, આ મેઇન મિનિંગ હોય એ મેં તમને લોકોને સમજાવી દીધો છે. પછી લાસ્ટમાં દર્શન વર્જિતત્વાત અંધેન એવ અચક્ષુષેણ એવ નિયમાનાહ પ્રદર્શ્યમાન માર્ગાહ યથા લોકે અંધાહ ચક્ષુરહિતાહ ગર્ત કંટક આદૌ પતંતી તદવત. તો જેમ દર્શન વર્જિતત્વાત એટલે જે ચક્ષુહીન છે, એટલે કે જે અંધ છે, તો દર્શન વર્જિતત્વાત, દર્શન ના હોવાના કારણે, એટલે કે અંધેના એવ, જે લોકો આંધળા છે, એટલે કે અચક્ષુષ્કેણ, અચક્ષુ હોવાના કારણે, અથવા તો અચક્ષુ અથવા તો આંધળા દ્વારા જે નિયમાનાહ એટલે પ્રદર્શ્યમાન માર્ગાહ, જે માર્ગને ચીંધનારા આ પ્રકારે અંધજન છે. તો જે યથા લોકે અંધાહ, જેમ લોકમાં આંધળાઓ દ્વારા, એટલે આંધળા એટલે ચક્ષુરહિત દ્વારા જ્યારે આ પ્રકારે માર્ગ ચીંધવામાં આવે તો શું થાય?
ગર્ત કંટક આદૌ પતંતી. આવો પથ્થર આવે કે પછી કંઈક ખાડો આવે વગેરે આવે તો એ લોકો કેવું પડી જશે. તો એવી જ રીતના આ જે અવિવેકી લોકોને પણ જે અનુસરણ કરે છે એ લોકો વારંવાર આ સંસારની મૂંઝવણોમાં ફસાઈ જાય છે, એમાં પડી જાય છે, એમાંથી ઉપર આવવાનું એ શીખી નથી શકતા, કારણ કે એમની દ્રષ્ટિ સંકુચિત છે. અને અવિવેકી એમના લીડર છે, નેતા છે. તો એ અવિવેકી નેતા એમને એમાંથી ઉઠાવવાની ક્ષમતા ધરાવતા નથી, ધરાવી શકતા નથી. પછી એ જ પ્રકારનો આ મંત્ર પણ આપણે જોઈ લઈશું. એટલે 9મા મંત્રને કરી અને પછી આપણે સમાપ્ત કરીશું. અને પછી હોપફુલી 2 દિવસમાં પછી રેસ્ટ થર્સડે ફ્રાઈડે કરીને અંતિમ કમ્પ્લીટ થઈ જશે. કિંચ અને વળી પાછું અવિદ્યાયામ બહુધા વર્તમાનાઃ વયમ કૃતાર્થા इत्यभिमन्यन्ति बालाः यत्कर्मिणो न प्रवेदयन्ति रागात् तेनातुरा क्षीणलोकाश्च्यवन्ते. વળી આ અવિવેકી લોકો જે છે બહુધા વર્તમાનાઃ, એવું નથી કે એક જ પ્રકારની એમની બુદ્ધિ હોય, જાત જાતની એમની બુદ્ધિ હોય. અને સમજે છે શું? વયમ કૃતાર્થાઃ, અમારે જે પણ કરવાનું હતું દુનિયામાં જીવનમાં એ અમે કરી લીધું. આ પ્રકારે એ લોકો માને છે. અભિમન્યંતી બાલાહ, મંત્ર પોતે એને બાલાહ કે છે. બાલાહ એટલે અવિવેકીના સંદર્ભમાં એને બાલાહ કીધું કે એ અવિવેકી છે, તો બાળક બુદ્ધિવાળા છે. યત કર્મિણઃ ન પ્રવેદયંતી રાગાત તેન આતુરાહ ક્ષીણઃ લોકાહ ચ્યવન્તે. તો જે કર્મિણઃ, જે કર્મને વરેલા, આ પ્રકારે વૈદિક કર્મને જ વરેલા, ઉપાસના રહિત વૈદિક કર્મને જ વરેલા જે લોકો છે, રાગાત એટલે શું? સંગાત, આસક્તિના કારણે, પોતાની આસક્તિના કારણે. શેની આસક્તિ? તો આ કર્મફળની આસક્તિના કારણે એ લોકો નથી જાણતા, શું નથી જાણતા? સત્ય નથી જાણતા. સત્ય નથી જાણતા. અને એનાથી વધુ પણ દુનિયામાં કશું હોઈ શકે, સ્વર્ગથી વધુ પણ કંઈક હોઈ શકે, એ જાણતા નથી. અને તો શું થાય છે? એ પોતાના પુણ્યફળ ક્ષીણલોકાહ આતુરાહ તેન આતુરાહ ક્ષીણલોકાહ ચ્યવન્તે. એ લોકોનું પુણ્ય શું કહેવાય, એક્ઝોસ્ટ થઈ જાય. એમનું પુણ્ય શું થાય? પુણ્ય સમાપ્ત થઈ જાય, પુણ્ય ભોગવી લે, પછી સ્વર્ગ ભોગવવાનું પુણ્ય એમનું પતી જાય, પછી પાછું એમને આ જન્મ મરણના ચક્રમાં આવવું પડતું હોય છે. ચ્યવન્તે. ઘણી વાર છે ને ડિક્શનરી લઈને બેસવું પડતું હોય છે. એક વખત તો ખ્યાલ આવી ગયો હોય, પણ અમુક ધાતુના અર્થ ભૂલાઈ જાય ત્યારે ચ્યવંતે. પણ એવી રીતના પાછું આવવું પડે છે. ક્ષીણલોકાહ ચ્યવન્તે. જીવ ધાતુ. કિંચ, ભાષ્યકાર કહે છે, કિંચ અવિદ્યાયામ બહુધા એટલે શું? અને વળી પાછા આ અવિદ્યામાં રમણ કરનારા. પછી શબ્દાર્થ લે છે. બહુધા એટલે શું? બહુ પ્રકારમ, જાત જાતની ગ્રંથિઓ ધરાવનારા. વર્તમાના સરળ, જે આ પ્રકારના લોકો છે. વયમેવ કૃતાર્થાઃ, અમે લોકો જ કૃતાર્થ છે. કૃતાર્થાઃ એટલે શું? કૃત પ્રયોજનાઃ યસ્ય સહ, એટલે જેમણે જે કરવાનું છે એ કરી લીધેલું છે, એ કૃતાર્થાઃ.
ઇતિ એવમ અભિમન્યંતી, આ પ્રકારે માને છે. અભિમન્યંતી એટલે શું? ભાષ્યકારે કહે છે કે એ પરસ્મયપદી નથી, આત્મનેપદી છે. એટલે અભિમન્યંતે એ ગ્રામેટિકલી કરેક્ટ. એટલે મંત્રમાં અભિમન્યંતી છે. ઉપનિષદને અથવા તો વેદને ફ્રીડમ છે, એ લોકોને સ્વતંત્રતા છે કે એ શબ્દ પ્રયોગ એમની મનસુફીથી કરી શકે, છાંદસ પ્રયોગ કરી શકે, એમાં કોઈ દોષ નથી. એટલે ગ્રામેટિકલી કરેક્ટ ના હોય ફોર્મ તો પણ વેદ દ્વારા જ્યારે કહેવામાં આવે તો એને દોષ નથી ગણવામાં આવતો. પણ ભાષ્યકાર આપણને સમજાવે છે કે ભાઈ અભિમન્યંતી કીધું છે, એને શું સમજવાનું? અભિમન્યંતે સમજવાનું. એટલે શું? અભિમન્યંતે એટલે શું? એટલે જો ભાષ્યકાર કેવા કૃપાળુ છે આપણા માટે, બધું સમજાવે છે. એક તો અભિમન્યંતી એટલે ઇઝ ઇક્વલ ટુ અભિમન્યંતે સમજવાનું. અને અભિમન્યંતે એટલે શું? અભિમાનમ કુર્વંતી, આ પ્રકારનું અભિમાન કરે છે અથવા તો આ પ્રકારની ખોટી સમજ ધરાવે છે. બાલાહા એટલે શું? અજ્ઞાનીનઃ અથવા તો અવિવેકીનઃ, વિવેકહીન. છેલ્લે ભાષ્યકાર કહે છે યત યસ્માત એવં કર્મિણઃ ન પ્રવેદયંતી તત્વં ન જાનંતી રાગાત કર્મફલ રાગ અભિભવ નિમિત્તમ તેન કારણેન આતુરાः દુઃખ આર્તાः સन्तઃ ક્ષીણલોકાः ક્ષીણકર્મફલાः સ્વર્ગલોકાત ચ્યવન્તે. ચ્યુત, ચ્યવન્તે એટલે ચ્યુત, ચ્યુતિના અર્થમાં પડી જાય છે, રાઈટ? એ અર્થમાં છે. તો યત એટલે શું? ભાષ્યકાર કહે છે યસ્માત, એ યસ્માત આ પ્રકારે અથવા તો યસ્માત યતઃ એ કારણ કે ના અર્થમાં અહીં યસ્માત છે. કારણ કે એવમ આ પ્રકારે કર્મિણઃ ન પ્રવેદયંતી, એટલે આ પ્રકારના ખાલી વૈદિક કર્મ કરનારાઓ તત્વને નથી જાણતા. રાગાત, કેમ? કર્મ ફલ રાગ અભિભવ નિમિત્તમ, એ એમના એ કર્મના ફળથી એટલા આસક્ત થઈ ગયેલા છે, આસક્તિમાં એટલા ડૂબોડૂબ છે, એનાથી એવા અભિભવ થઈ ગયા છે, પ્રભાવિત થઈ ગયા છે. એ આસક્તિને કારણે, આસક્તિના નિમિત્તને કારણે એ તત્વને નથી જાણતા. તેન એટલે શું? એ કારણથી, કારણ કે એ આ પ્રકારના કર્મફળની આસક્તિથી અભિભૂત થઈ ગયેલા છે અને માટે તત્વને નથી જાણતા. તો આ કારણથી શું થાય છે? આતુરાહ, દુઃખ આર્તાહ સંતઃ, એ લોકો દુઃખ અનુભવે છે અથવા તો એ દુઃખી બની જાય છે. દુઃખ અનુભવે, જ્યારે હું દુઃખ અનુભવું ત્યારે હું શું કહું છું? હું દુઃખી છું. આઈ એમ સેડ, આઈ એમ હેપી. એટલે હું જે અનુભવ કરું છું એ જાણે કે હું બની જાઉં છું ને, છે નહીં, પણ હું તો એવું જ ગણું છું ને. તો એ જ પ્રકારે આ અવિવેકી લોકો આતુરાહ, દુઃખ આર્તાહ સંતઃ, પોતાની જાતને દુઃખી માને છે, દુઃખી સમજે છે. અને ક્ષીણલોકાહ, ક્ષીણ કર્મફલાહ, જ્યારે એમના કર્મ ફળનો ક્ષય થાય છે, એની ક્ષતિ થાય છે, એનો વિનાશ થાય છે, ત્યારે શું થાય છે? સ્વર્ગલોકાત ચ્યવન્તે, ત્યારે એ લોકો સ્વર્ગલોક, જે એમણે કર્મફળ પ્રાપ્ત કર્યું હતું આ વૈદિક કર્મથી, ત્યાંથી ચ્યવન્તે, ત્યાંથી એ વળી પાછા પડે છે અને જન્મ મૃત્યુના ચક્રમાં પાછું એમને આવવું પડે છે. તો આટલું આપણે કર્યું આજે. હવે 10મા મંત્રથી આગળ વધીશું કાલે. હોપફુલી આપણે શુક્રવાર સુધી આપણે કમ્પ્લીટ કરી શકીએ એવું ટાર્ગેટ રાખીશું. જો નહીં થાય તો પછી આપણે એક સોમવારે પણ લેવું પડશે. ક્વેશ્ચન્સ કોઈને અઘરું લાગે છે?